સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત એક અનોખી પહેલ કરવામાં આવી હતી। ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગના ક્ષય કેન્દ્રના સહયોગથી ફોલહેરી ટ્રસ્ટ દ્વારા તાલુકાના ટોકરાણા ગામ તેમજ જાંબુ ગામ ખાતે ટીબીના દર્દીઓ શોધવા માટે ડિજિટલ એક્સરેનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અન્વયે 2 દિવસમાં અંદાજિત 200 જેટલા દર્દીઓના એક્સરે કરવામાં આવ્યા હતા। અભિયાનને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસ તેમજ આરોગ્યના ફિલ્ડ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। મુખ્યમંત્રી ટીબી મુક્ત ભારત યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાના વિવિધ ગામોમાં ફોલહેરી ટ્રસ્ટ અને આરોગ્ય વિભાગ દ્વારા ફ્રી સ્ક્રીનિંગ કેમ્પ અને અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેનો મુખ્ય ઉદ્દેશ અંતરિયાળ વિસ્તારોમાં પણ ટીબીના લક્ષણો ધરાવતા લોકોમાં એક્સરે દ્વારા વહેલામાં વહેલું ટીબીનું નિદાન થાય અને એને સ્થળ ઉપર સારવાર મળી રહે કે જેથી બીજા લોકોમાં સમાજમાં ટીબીનો ચેપ થતો અટકી શકે। આ જ રીતે ગઈકાલે ટોકરાણા ગામમાં 95 એક્સરે પાડવામાં આવ્યા અને આજે જાંબુ ગામમાં લીંબડી તાલુકાના 65 એક્સરે પાડવામાં આવ્યા। આ રીતે સુરેન્દ્રનગર જિલ્લાના પણ બીજા વિવિધ તાલુકાના ગામમાં એક્સરે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।